જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। વિડીયોની શરૂઆત કરીએ મિત્રો, એ પહેલાં તમને વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો। તો ચલો શરૂઆત કરીએ। પતિએ ભૂલથી પણ પોતાની પત્નીની આ 5 વાતો કોઈને પણ ના કહેવી જોઈએ, નહીંતર જિંદગી નરક બની જશે। આચાર્ય ચાણક્ય પોતાની નીતિઓ અને જ્ઞાનના આધાર પર મૌર્ય સમાજની સ્થાપના કરી અને ચંદ્રગુપ્ત મૌર્યને રાજા બનાવ્યા। ચાણક્ય પોતાની એક નીતિ વિશે જણાવે છે કે પતિઓએ પોતાની પત્ની વિશેની આ 5 વાતો કોઈને પણ ના કહેવી જોઈએ। આવો જાણીએ આચાર્ય ચાણક્યની આ નીતિ વિશે। પતિએ ભૂલથી પણ પોતાની પત્નીની આ 5 વાતો કોઈને પણ ના કહેવી જોઈએ। ભારતીય દાર્શનિક, અર્થશાસ્ત્રી અને રાજનૈતિક રણનીતિકાર ચાણક્ય નંદ વંશને હરાવીને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરવામાં મદદ કરી હતી। આચાર્ય ચાણક્ય જ્ઞાન અને અનુભવના આધાર પર કેટલીય નીતિઓ લખી છે જે આજે પણ પ્રાસંગિક છે। ચાણક્ય નીતિમાં જીવનના દરેક ક્ષેત્રે જેમ કે રાજકીય, સમાજ, પરિવાર અને વ્યક્તિગત આચરણ વિશે ઊંડાણપૂર્વક વાતો કહી છે। ખાસ કરીને ગૃહસ્થ જીવનના સંદર્ભમાં આચાર્ય ચાણક્યે અમુક એવા રહસ્યો વિશે વાત કરી છે જેનાથી જીવન સુખ શાંતિદાયક રહી શકે। આચાર્ય ચાણક્યે એક નીતિમાં પતિઓને સલાહ આપી છે કે તેમણે પોતાની પત્ની વિશે આ 5 વાતો માતા પિતા હોય કે પછી કોઈ અન્ય કોઈને પણ ના કહેવી જોઈએ। જો આપ આ વાતો કોઈને કહી દેશો તો આપની જિંદગી નરક સમાન થઈ જશે। તો આવો જાણી લઈએ એ કઈ 5 વાતો છે। તો ચલો, આચાર્ય ચાણક્ય પોતાની નીતિમાં કહ્યું છે કે પતિ પત્નીનો સંબંધ જેટલો મજબૂત હશે એટલું જ ગ્રહસ્થ આશ્રમમાં સુખ શાંતિ રહેશે। જેવી રીતે પત્નીનો ધર્મ પતિના ઘરવાળાને સન્માન કરવાનું છે, તેવી જ રીતે પતિએ પણ પત્નીના પરિવારનું સન્માન કરવું જોઈએ। ક્યારેય પણ પત્નીના પરિવારની ગુપ્ત વાતો કોઈને પણ કહેવી જોઈએ નહીં। જો તમે કોઈને આ વાતો કહેશો તો તેનાથી બંને વચ્ચે વિશ્વાસની કમી આવશે, જે ગૃહસ્થ આશ્રમ માટે સારી માનવામાં આવતી નથી। આચાર્ય ચાણક્ય નીતિમાં આગળ કહ્યું છે કે પતિએ ભૂલથી પણ પત્નીની ખોટી આદતો વિશે કોઈને પણ સામે ઉલ્લેખ કરવો જોઈએ નહીં। ઘરમાં ઝઘડા દરેક દંપતી વચ્ચે હોય છે, પણ ચાણક્ય અનુસાર તેને બહાર કહેવાથી ન ફક્ત પત્નીની પણ પતિની પણ બદનામી થાય છે। તેનાથી પરિવારનો પાયો નબળો પડી જાય છે અને બંને વચ્ચે પ્રેમની કમી આવે છે। સાથે જ આવી વાતો ઘરની બહાર આવતા બંનેની સાથે માતા પિતાની પણ બદનામી થાય છે। તો પતિએ ભૂલથી પણ પોતાની પત્નીની આ વાતો કોઈને પણ ના કહેવી। નીતિમાં લખ્યું છે કે ભૂલથી પણ પતિઓએ પત્નીની શારીરિક નબળાઈ વિશે કોઈને પણ કહેવું જોઈએ નહીં। સ્ત્રી સ્વભાવ પ્રકાશિત કુર્યાત, અર્થાત ચાણક્ય કહે છે કે કોઈ પણ પુરુષને પોતાની પત્નીનું સ્વભાવ, સ્વાસ્થ્ય, સ્વભાવગત નબળાઈ અથવા આદતો વિશે બીજા સાથે ચર્ચા કરવી જોઈએ નહીં। આવું કરવાથી પત્નીની પ્રતિષ્ઠા ઘટે છે અને ઘરનું માન સન્માન પણ ઘટે છે। સાથે જ જ્યારે આપ પત્નીની બીમારીઓ અને શારીરિક નબળાઈ વિશે કોઈ બહારવાળા સાથે વાત કરો છો તો તે લોકો ભરપૂર ફાયદો ઉઠાવે છે અને આપના ઘરની બદનામી થઈ શકે છે। પતિએ ભૂલથી પણ પોતાની પત્નીની આ વાતો કોઈને ના કહેવી। ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિનો પાસ્ટ હોય છે અને આ પાસ્ટનો ફ્યુચરમાં ઉપયોગ ના કરવો જોઈએ અને આગળ વધવું જોઈએ। પોતાની પત્નીના જૂના સંબંધ વિશે દુનિયામાં
કહેવાથી પત્ની સાથે સાથે આપણી અને આપણા પરિવારની પણ બદનામી થાય છે. જો પત્નીને ભૂતકાળ કોઈ અપ્રિય ઘટના સાથે જોડાયેલું હોય તો પતિએ આવી વાતો કરવી ના જોઈએ. તો મિત્રો, આ બાબતોનું ધ્યાન રાખવું. તો વિડીયો કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો અને વિડીયોનું અહીંયા અંત કરીશું. તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.